નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતુ ભગત. બારડોલીની ધ કડોદ હાઈસ્કૂલમાં તારીખ 10મી ફેબ્રુઆરીથી 12મી ફેબ્રુઆરી દરમિયાન વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. બારડોલીની ધી કડોદ હાઈસ્કૂલમાં દ્વિદિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં તારીખ 10મી ફેબ્રુઆરીથી 12 ફેબ્રુઆરી દરમિયાન વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં નસુરાના સ્વર્ગીય ઈશ્વરભાઈ પટેલના પરિવારના લોકોએ ધી કડોદ હાઈસ્કૂલ કડોદને સરસ્વતી માતાની મૂર્તિ ભેટમાં આપી તથા અંધાત્રી બુહારીના રહીશ ગંગા સ્વરૂપ જસુબા સોલંકીએ શાળાને ₹51,000નું દાન અર્પણ કર્યું. આ ઉપરાંત જસુબા સોલંકીના પુત્રવધુ તથા પૌત્ર અને પૌત્રી દ્વારા ₹30,000 જેટલી માતબર રકમનું બીજું દાન આપવામાં આવ્યું. કાર્યક્રમની શરૂઆતમાં આચાર્ય સુનિલભાઈ રાજપૂતે શબ્દો દ્વારા સૌને ઉપસ્થિત મહેમાનોને આવકાર્યા. ત્યારબાદ શાળાના હાયર સેકન્ડરી વિભાગના સિનિયર શિક્ષક દીપકસિંહ સોલંકીએ પ્રસંગોચિત વક્તવ્ય આપ્યું હતું. ત્યારબાદ સમારંભના મુખ્ય મહેમાન તરીકે સ્વર્ગીય જશુબા સોલંકીના હસ્તે વિદ્યાની દેવી સરસ્વતી માતાની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં શાળા મેનેજમેન્ટ કમિટીના પ્રમુખ કેતનભાઈ પટેલ, ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ, મંત્રી પ્રભાતસિંહ દેસાઈ તથા અન્ય કમિટી સભ્યો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા. શાળા પરિવાર વતી દાતાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.